હેલો ઓલ સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 પૂર્ણ થયા પછી આજે આપણે ચેપ્ટર નંબર 5 જે જૂન મહિનાના સિલેબસ પ્રમાણે ચેપ્ટર નંબર 1 અને 5 છે એ ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે સજીવનો પાયાનો એકમ. સજીવનો પાયાનો એકમ શું છે તમે સૌ સારી રીતે જાણો છો, આગળના ધોરણમાં તમે ભણી પણ ગયા છો. સજીવનો પાયાનો એકમ છે કોષ. આ ચેપ્ટર સંપૂર્ણ રીતે કોષ પર આધારિત છે. કોષના અલગ અલગ અંગો અને તેની અંગિકાઓનો અભ્યાસ કરવાનો છે, જેમાં 2 કોષ મુખ્ય આવશે, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદર આવેલી અલગ અલગ પ્રકારની અંગિકાનો ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. હવે કોષની શોધ કોણે કરી, કોષ નામ કોણે આપ્યું, કયા યંત્ર દ્વારા આપણે કોષને જોઈ શકીએ છીએ, કેવી કોષ દિવાલ હોય છે, તેના વિશેની માહિતી મેળવીએ. બૂચના પાતળા છેદનું અવલોકન કરતા રોબર્ટ હુક, જે વૈજ્ઞાનિકનું નામ છે, તેમણે જણાવ્યું કે ત્વચા કે છાલમાં અનેક નાના નાના ખાનાઓ હોય છે, જેની રચના મધમાખીના મધપૂડા જેવી જોવા મળે છે. બૂચ એક પદાર્થ છે જે વૃક્ષની છાલમાંથી પ્રાપ્ત થાય છે. બૂચ નામનો પદાર્થ વૃક્ષની છાલમાંથી પ્રાપ્ત થાય છે. તેની છાલનો અભ્યાસ માઇક્રોસ્કોપની અંદર કરતાં રોબર્ટ હુકે તારણ કાઢ્યું કે તેની અંદર નાના નાના ખાનાઓ જોવા મળે છે. 1665માં રોબર્ટ હુકે તેમના સ્વનિર્મિત સૂક્ષ્મદર્શક યંત્રથી અવલોકન કર્યું કે આ ખાનાઓને કોષ શબ્દ નામ આપ્યું. 1665ની અંદર સૂક્ષ્મદર્શક યંત્ર પોતાની જાતે નિર્માણ કર્યું અને એ જ સૂક્ષ્મદર્શક યંત્રની અંદર છાલને જોતા તેમણે આ છાલની અંદર જે નાના નાના ખાનાઓ જોયા તેમને કોષ નામ આપ્યું, જેનું ઇંગ્લિશ નેમ છે સેલ. સેલ એટલે કોષ, જે લેટિન ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે નાનો ઓરડો. ઉપરયુક્ત ઘટના નાની અને અર્થહીન લાગતી હશે. તમને એવું લાગતું હશે કે હશે કોઈ વૃક્ષની છાલ અને એની અંદર ખાનાઓની રચના, પરંતુ ખરેખર આ ખૂબ જ જાણવા જેવી વાત છે કે આ જે નાની રચના જોવા મળે છે તે કોષ છે, જેને સામાન્ય ભાષામાં સમજીએ તો તેને નાનો ઓરડો કહી શકાય. ઉપરયુક્ત ઘટના નાની અને અર્થહીન લાગતી હશે, પરંતુ વિજ્ઞાનના ઇતિહાસમાં આ એક ખૂબ જ અગત્યની ઘટના છે. આ રીતે સૌથી પહેલાં રોબર્ટ હુકે જોયું કે સજીવમાં ભિન્ન ભિન્ન એકમો છે. આ એકમોનું વર્ણન કરવા માટે જીવ વિજ્ઞાનમાં કોષ શબ્દનો ઉપયોગ આજ સુધી કરાય છે. તમે જાણો છો કે જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો ગયો તેમ તેમ કોષની અંદર ઊંડાણપૂર્ણ અભ્યાસ થતો ગયો. એટલે કે જીવ વિજ્ઞાનમાં કોષ શબ્દનો ઉપયોગ આજ સુધી કરાય છે. આ કોષના વિષયમાં વધારે અને વિશેષ જાણકારી મેળવીએ કે જે સજીવો છે, સજીવ અને નિર્જીવ બંને વચ્ચે તમે ભેદ જાણો છો. સજીવ હલનચલન કરે, પ્રચલન કરે, શ્વસન ક્રિયા કરે તો આપણે તેને સજીવ કહીએ, અને આ બધી ક્રિયા ના કરે તે નિર્જીવ. તો હવે સજીવ શેના બનેલા છે તે જોઈએ. તો તે જોવા માટે આપણે ડુંગળીના કંદનો અભ્યાસ કરીશું. ડુંગળીના કંદના એક નાના ટુકડાને લો. 2 ચીપિયાની મદદથી આપણે તેમના અંદરની સપાટીમાંથી પટલ ઉતારી શકીએ છીએ. એટલે કે આ પટલને તરત જ પાણી ભરેલા વોચ ગ્લાસમાં લો. એક ડુંગળી લેવાનું, તેના નાના ટુકડા કરી અને ચીપિયાની મદદથી તેની અંદરની સપાટીને દૂર કરવાનું, અને પટલ વળી ના જાય એ પણ ધ્યાન રાખવાનું, સુકાઈ ના જાય તે પણ ધ્યાન રાખવાનું. અને આ પટલનો આપણે શું કરીશું, તો આ પટલને આપણે સ્લાઇડ પર મૂકીશું અને તેના પર પાણીનું એક ટીપું મૂકી વોચ ગ્લાસ પર રાખેલા પટલના નાના ટુકડાને કાચની સ્લાઇડ પર મૂકીશું. એ ધ્યાન રાખો કે પટલ બિલકુલ સીધું હોવું જોઈએ. એક પાતળું બ્રશ આ પટલને સ્લાઇડ પર મૂકવામાં મદદરૂપ થઈ શકે છે. હવે આના પર એક ટીપું આયોડિનનું મૂકો અને તેને કવર સ્લિપથી ઢાંકી લો. સૌપ્રથમ આપણે શું કર્યું, ડુંગળી લીધી, ડુંગળીના એ નાના ટુકડા કર્યા, તેમાંથી એક પાતળું સ્તર લઈ કાચની સ્લાઇડ પર ગોઠવી અને તેની ઉપર કવર સ્લિપ ઢાંકી દીધી અને આયોડિનનું ટીપું મૂક્યું, જેથી કરીને આપણે તેની અંદર રંગ દ્વારા જોઈ શકીએ. તો જોઈએ આગળ શું થયું. કવર સ્લિપને આપણે સોયની મદદથી એ રીતે મૂકો કે જેથી તેમાં હવાના પરપોટાનો પ્રવેશ ના થાય. કવર સ્લિપ મૂકતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું કે હવાના પરપોટા જોવા મળે નહીં.
આપણે ડુંગળીના પટલની અસ્થાયી કે હંગામી સ્લાઇડ બનાવેલી છે. હવે આપણે આ સ્લાઇડને ઓછી ક્ષમતાવાળા એટલે કે 10x અને તેનાથી પછી વધુ ક્ષમતાવાળા 45x સંયુક્ત સૂક્ષ્મદર્શક વડે નિહાળીએ. એટલે કે આ જે વસ્તુકાચ છે, એક વસ્તુકાચ નાનો છે જે 10xનો છે અને મોટો વસ્તુકાચ છે જે 45xનો છે. તો વસ્તુકાચને નેત્રકાચની ઉપર ગોઠવતા તો અહીંયા આપણને જે આકૃતિ દર્શાવી છે, જે સૂક્ષ્મદર્શક યંત્રની આકૃતિ છે, તેની અંદર આપણે ડુંગળીના છેદનો અભ્યાસ કરવાનો છે. એ પહેલાં સૂક્ષ્મદર્શક યંત્રનો અભ્યાસ કરીએ. શરૂઆત છે, પાયો છે, પાયાની ઉપર અરીસો છે. અરીસો એવી રીતે આપણે સેટ કરવાનો, ગમે ત્યારે માઇક્રોસ્કોપની અંદર સ્લાઇડ જોઈએ તો કે પ્રકાશની હાજરી અનિવાર્ય છે. કોઈપણ પ્રકારની સ્લાઇડને માઇક્રોસ્કોપની અંદર જોઈએ ત્યારે પ્રકાશ હોવો જરૂરી છે. વળાંક માટેના સ્ક્રૂ છે, સ્ટેજ છે, વસ્તુકાચ મૂકવાનું, ત્યારબાદ પકડવાનો હાથો છે, સૂક્ષ્મ સ્થળાંતરણ માટેનો સ્ક્રૂ છે, ત્યારબાદ સ્થૂળ સ્થળાંતર માટેનો સ્ક્રૂ છે, નેત્રકાચ છે જેના વડે આપણે જોઈ શકીએ છીએ સ્લાઇડને, મુખ્ય નળી છે, દેહ નળી, ક્લિપ છે, સૂક્ષ્મદર્શક સ્લાઇડ છે અને કનિનિકા છે. આ સૂક્ષ્મદર્શક યંત્રની રચનાને નિહાળીને કાગળ કે અવલોકન પત્ર પર પણ આપણે દોરી શકીએ છીએ. હવે આપણે જે ડુંગળીની અંદર મૂકેલી સ્લાઇડ છે, જે સ્લાઇડને આપણે માઇક્રોસ્કોપની અંદર મૂકી છે, એ સ્લાઇડનો અભ્યાસ કરતાં આપણને નીચે પ્રમાણેની રચના જોવા મળશે. તમે ધ્યાનથી જોશો કે આ ડુંગળીની છાલના કોષને, તો તમને એવું લાગશે કે ક્યાંક દિવાલ ચણેલી હોય એવો આકાર તમને જોવા મળશે. પરંતુ ખરેખર આ સ્લાઇડની અંદર કોષ કેન્દ્ર અને કોષો જોવા મળે છે. એકદમ નાના ડોટ જેવી રચના છે તે કોષ કેન્દ્ર છે અને તેની આજુબાજુ ખાનાઓ દ્વારા રચાયેલી રચના છે તે કોષો છે. ડુંગળીની છાલની અંદર આવી રચના જોવા મળે છે. હવે આપણે વિવિધ આકારવાળા ડુંગળીના પટલોમાંથી હંગામી સ્લાઇડ બનાવીએ. આપણે શું નિહાળીએ છીએ? આપણે એક સરખી રચનાને નિહાળીએ છીએ કે અલગ અલગ રચનાને નિહાળીએ છીએ? આપણને બધી રચના કેવી જોવા મળે છે? સરખી. આ બધી મળીને એક મોટી રચના બનાવે છે, એટલે કે કંદ. તમે ડુંગળીનો એક પાતળો સ્તર લીધો, પરંતુ આવા અનેક પ્રકારના કંદ તેના ઉપર આવરણયુક્ત જોવા મળે છે. જેમ કે ડુંગળી. આપણને આ પ્રવૃત્તિના આધારે ખ્યાલ આવે છે કે વિવિધ કદની ડુંગળીના સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા નિહાળવાથી એક જેવી રચનાઓ જોવા મળે છે. એટલે કે ડુંગળીના કોષો એક સમાન રચના ધરાવે છે, જેને ડુંગળીના કદ સાથે કોઈ સંબંધ નથી. એટલે કે આ નાની નાની રચનાઓ જે આપણે નિહાળી રહ્યા છીએ તે ડુંગળીના કંદના શલ્કીપર્ણ કે શલ્કનો મૂળભૂત એકમ છે. એટલે કે આ રચનાને આપણે શું કહીશું? કોષ. જે માત્ર ડુંગળી જ નહીં, પરંતુ જેટલા પણ જીવજંતુ આપણી આસપાસ જોવા મળે છે, ટૂંકમાં કહીએ તો જેટલા પણ આ પૃથ્વી પર સજીવો વસવાટ કરે છે, તેમના શરીરની રચના શેની બનેલી છે? કોષોથી બનેલી છે. જો કે કેટલાક સજીવો કેવા હોય છે? એક કોષીય. હવે તમે કોષ વિશે તો સમજ્યા, તો હવે આ એક કોષીય શું છે? સજીવના શરીર કોષથી તો બનેલા છે, તો જે સજીવનું શરીર ફક્ત એક જ કોષનું બનેલું હોય તેવા સજીવને આપણે એક કોષીય સજીવ કહીએ છીએ. હવે જોઈએ, વિશાલન ક્ષમતા ધરાવતા લેન્સના સંશોધનને આધારે સૂક્ષ્મદર્શક યંત્રના વિશ્વનું પણ સંશોધન થયું છે. તે હવે જાણી શકાયું કે એક કોષનું બંધારણ સંપૂર્ણ જીવ તરીકે, એટલે કે એક કોષીય રચના ધરાવતા સજીવો કયા કે જેમનું શરીર ફક્ત એક જ કોષનું બનેલું છે? તો તે સજીવોના ઉદાહરણ છે અમીબા, જે અનિયમિત આકારનું પ્રાણી છે, પેરામિશિયમ, જેનો આકાર ચપ્પલ જેવો છે, ક્લેમિડોમોનાસ, જે લીલ છે, અને બેક્ટેરિયા છે. આ બધા અંદર એક કોષીય રચના જોવા મળે છે. આવા સજીવોને એક કોષીય સજીવો કહે છે. સિંગલ એટલે એકમ. બીજી બાજુ જોઈએ તો બહુકોષીય સજીવો. હવે એક કોષીયનું ઓપોઝિટ થશે બહુકોષીય. જેને કહેવાય કે જે સજીવની શરીરની રચના એક કરતાં વધારે કોષોની બનેલી હોય છે તેને
બહુકોષીય સજીવ કહેવાય. બહુકોષીય સજીવ શરીરમાં ઘણા કોષોના સમૂહને રચે છે, જે વિભિન્ન કાર્યો માટે શરીરના જુદા જુદા ભાગો પણ સર્જે છે. બહુકોષીય એટલે કે એક કરતાં વધારે વિપુલ પ્રમાણમાં, જેવા કે ફૂગ, વનસ્પતિ, પ્રાણી, આ બધા બહુકોષીય સજીવો છે. પ્રત્યેક બહુકોષીય સજીવ એક જ કોષમાંથી ઉદ્ભવે છે, એટલે કે એક જ કોષમાંથી ઉદ્ભવે છે, પરંતુ તેમાં શું જોવા મળે છે? કોષોનું વિભાજન. આમ બધા જ કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ ઉદ્ભવે છે. આમ આપણે કોષની માહિતી મેળવી, કોષના બે પ્રકાર સમજ્યા, એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ. હવે આગળ આપણે એક પ્રવૃત્તિનો અભ્યાસ કરીએ, જેમાં આપણે જુદા જુદા કદના પર્ણના આવરણ કે અસ્તર, ડુંગળીના મૂળાગ્ર કે ડુંગળીના પટલ લઈને હંગામી આસ્થાપન કરવાનો પ્રયત્ન કરવો. એટલે કે ડુંગળીના પર્ણને લઈને આપણે એક સ્લાઇડ તૈયાર કરવાની છે, જેની અંદર આપણે અનેક પ્રકારની રચના જોવાની છે. જેમાં કઈ કઈ રચના જોઈ શકીએ કે શું બધા કોષો કદ અને આકારમાં સમાન છે? શું બધા કોષોની રચના સમાન છે? બધા કોષોના કદ અને આકાર કેવા હોય છે? જુદા જુદા. બધાની રચના સમાન હોતી નથી. એટલે કે વનસ્પતિ દેહના વિભિન્ન ભાગોમાંના કોષો વચ્ચેની ભિન્નતા પારખી શકાય છે. આપણને શું સમાનતા જોવા મળે છે? તો કેટલાક સજીવો વિભિન્ન પ્રકારના કોષો પણ ધરાવે છે. નીચે આપેલા આકૃતિ નિહાળીએ તો માનવ શરીરમાં કેટલા કોષોનું નિરૂપણ છે. જેમાં પહેલી આકૃતિ છે સરળ સ્નાયુ કોષ, બીજી આકૃતિ છે રુધિર કોષ, ત્રીજી આકૃતિ છે ચેતાકોષ, જે અનેક ચેતાઓથી બનેલો કોષ છે. બીજી આકૃતિ છે અંડકોષ, પછી છે અસ્થિકોષો, શુક્રકોષ, મેદકોષ, મેદ એટલે કે ચરબી. એટલે કે માનવ શરીરની અંદર અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના કોષો જોવા મળે છે. તેઓના વિશિષ્ટ કાર્યને સંબંધિત કોષોના આકાર અને કદ હોય છે. કેટલાક કોષો અમીબાની જેમ આકાર બદલતા રહે છે. અમીબા એક અનિયમિત આકારનું પ્રાણી છે, જેનો આકાર કોઈ જ નિશ્ચિત હોતો નથી. કેટલાક કિસ્સામાં કોષનો આકાર ઓછા વત્તા અંશે નિયત પ્રકારના કોષો માટે નિયત હોય છે. દાખલા તરીકે ચેતાકોષ લાક્ષણિક આકાર ધરાવે છે. ચેતાકોષનો આકાર નક્કી જ છે, અમીબા જેવું હોતું નથી. પ્રત્યેક જીવંત કોષ કેટલાક પાયાના કાર્યો કરવાની ક્ષમતા પણ ધરાવે છે. બધા જ સજીવોની લાક્ષણિકતા છે. જીવંત કોષ કેવી રીતે પાયાના કાર્યો કરે છે? તો બહુકોષીય સજીવો જેમ કે મનુષ્યમાં શ્રમ વિભાજન થાય છે. આનો અર્થ એ કે માનવ શરીરમાં વિભિન્ન ભાગો વિભિન્ન કાર્યો કરે છે. એટલે કે હૃદય રુધિર પંપનું કાર્ય કરે છે, જઠર ખોરાકનું પાચન કરે છે વગેરે. એટલે કે માનવ શરીરની અંદર પણ અનેક પ્રકારના કોષો છે, અનેક પ્રકારના અંગો છે. આ અંગો પણ વિભિન્ન પ્રકારના કાર્યો કરે છે. તેવી જ રીતે એક કોષીયમાં પણ શ્રમ વિભાજન જોવા મળે છે. જેમ કે પ્રત્યેક કોષ કેટલાક વિશિષ્ટ કોષો ઘટકો ધરાવે છે, જે કોષીય અંગિકાઓ સ્વરૂપે હોય છે. પ્રત્યેક પ્રકારની કોષીય અંગિકા એક નિયત કાર્ય કરે છે, જેમ કે કોષોમાં નવા દ્રવ્યનું નિર્માણ. હવે સજીવની અંદર કોષો તો ખરા, પણ કોષોની અંદર પણ શું જોવા મળે છે? કોષીય અંગિકા. કોષીય અંગિકા પણ એક નિયત કાર્ય કરે છે. શું કાર્ય કરે છે? કોષમાંના નવા દ્રવ્યોનું નિર્માણ. કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરે છે. કોષ આ અંગિકાઓના કારણે જીવવાની ક્ષમતા ધરાવે છે અને બધા કાર્યો કરે છે. અને આ અંગિકાઓ એકત્રિત થઈને પાયાનો એકમ બનાવે છે, જેને આપણે શું નામ આપીશું? કોષ. એટલે કે બધા જ કોષો સમાન અંગિકાઓ ધરાવે છે. તેમના કાર્ય અને તેમના દ્રવ્યમાં ફેર પડતો નથી, અથવા કયા સજીવમાં જોવા મળે છે તેનાથી પણ ફેર પડતો નથી. દરેક સજીવની અંદર સમાન કોષો જોવા મળે છે, પણ તેમની રચના ભિન્ન સ્વરૂપે જોવા મળે છે. તેમના કદ ભિન્ન સ્વરૂપે જોવા મળે છે. અને આ બધી અંગિકાઓ ભેગી થઈને એકમ બનાવે, અને આ એકમને આપણે શું નામ આપ્યું છે? કોષ નામ આપ્યું છે. આપણે લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ.
તમારે હોમવર્ક સ્વરૂપે લખવાનું છે કોષ એટલે શું, તેની શોધ કોણે કરી, કોષના કેટલા પ્રકાર છે. નેક્સ્ટ ટાઈમ આપણે કોષરસ પટલ અને કોષીય પટલનો અભ્યાસ કરીશું. હોમવર્ક કરવું ફરજિયાત છે. લાસ્ટ પિરિયડના ટેસ્ટમાં કોઈપણ વિદ્યાર્થીએ આન્સર લખીને ગ્રુપમાં મોકલાવેલ નથી, તેનું ધ્યાન આપવું. થેન્ક યુ.